નમસ્કાર દર્શક મિત્રો, આજે એક ઓપીડીમાં પેશન્ટ આવેલું 4 મહિનાનું બાળક હતું અને એની સાથે જે વડીલ માડી હતા એનો એક પ્રશ્ન હતો કે સાહેબ જ્યારે હું મારા બાળકને ઊભું રાખું છું ત્યારે બાળક કાં તો પગ બરાબર મૂકતું નથી, રડવા મળે છે અને થોડા પગ ત્રાંસા મૂકે છે, તો એને શું કાંઈ પગમાં તકલીફ તો નથી ને, જરા જુઓ ને. તો ચાલો આપણે આજે જાણીએ કે શું આપણે 4 મહિનાના બાળકને ઊભું રાખવું જોઈએ કે નહીં, અને જો ઊભું રાખવું જોઈએ તો એની કઈ રીતના આપણે એને ઊભું રાખવું જોઈએ અને બાળકના પગ ત્રાંસા કેમ હોય છે, વાંકા કેમ હોય છે. તો આજે આપણે ડિટેલમાં આના વિશે જાણીશું. હું છું ડૉક્ટર મહેશ એ લાડુમોર, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એન્ડ નિયોનેટોલોજિસ્ટ, ગોકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગારિયાધાર. જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર મહેશ એ લાડુમોર એમડી પીડિયાટ્રિક તેમજ અમારું ફેસબુક પેજ ડૉક્ટર મહેશ લાડુમોર એમડી પીડિયાટ્રિકને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચી શકે. આપણે આપણા બાળકને ક્યારે ઊભું રાખવું જોઈએ એ સમજતા પહેલાં આપણે બાળકનો વિકાસ કઈ રીતના થાય છે એ આપણે સાદી ભાષામાં સમજીશું. જ્યારે બાળકની ડિલિવરી થાય છે ત્યારે એના સ્નાયુ એટલા બધા એક્ટિવ નથી હોતા કે જે પોતાનું માથું, શરીર, પગ એની ઉપર એ વજન ખમી શકે. હવે જ્યારે બાળક ડિલિવરી થાય છે ત્યારે એને કોઈ પણ એવો મોટર ટોન એક્ટિવ નથી હોતો, તો બાળકને જ્યારે 3 મહિનાનું થાય છે ત્યારે પહેલાં માથું સીધું રાખતા શીખે છે. 3 મહિના પહેલાંની બાળકો તમે જોયું હોય તો જ્યારે બાળકને આપણે તેડીએ છીએ ત્યારે માથું પાછળ ઢળી જતું હોય છે, એટલે કોઈ પણ ડોકમાં એને તાકાત હોતી નથી. 3 મહિના પછી એ તાકાત આવે છે, જેથી બાળક પહેલાં માથું સીધું રાખતા શીખે. ત્યાર પછી નીચેની તરફનો વિકાસ થાય છે કે પેટના સ્નાયુ, પીઠના સ્નાયુ એક્ટિવ થાય છે. ત્યારે બાળક 5 થી 6 મહિનાનું થાય ત્યારે બાળક ધીમે ધીમે બેસતા શીખે છે અને પોતે બરાબર સીધું પોઝિશનમાં બેસી શકે છે. ત્યાર પછી ધીમે ધીમે સાથળના સ્નાયુ એક્ટિવ થાય છે, ત્યારે બાળક ગોઠણિયા પર ચાલતા શીખે છે અને ત્યારબાદ પગની પેની સુધીના સ્નાયુ મજબૂત થતા હોય છે, જ્યારે એ ટાઈમે બાળક પોતાના આખા શરીરનું વજન પોતાના પગ ઉપર ઝીલી શકે છે. હવે આ વસ્તુ બનતા ટોટલ 10 થી 12 મહિના લાગે છે. 10 મહિના પહેલાં બાળક પોતાના પગ ઉપર આખા શરીરનું વજન ખમી શકે એવી કેપેસિટી ધરાવતું નથી. એટલે જો આપણે આપણા બાળકને પ્રોપર રીતે પોતાના વજન ઉપર ઊભું રાખવું હોય તો 10 મહિના પહેલાં ઊભું રાખવું જોઈએ નહીં, કારણ કે બાળકનો જે વિકાસ છે ક્રોનોલોજીકલ ઉપરથી નીચે તરફ થતો હોય છે. હવે જ્યારે બાળક બેસતા શીખે છે એના પછી જે બાળક ઊભું રહેતા શીખે છે. હવે બેસતા બાળક શીખ્યું નથી ને એ પહેલાં આપણે જો બાળકને ઊભું રાખીએ છીએ તો બાળક તો બોલી શકવાનું નથી કે ભાઈ મને પગ દુખે છે તો તમે મને ઊભું ના રાખો. તો તે શું કરશે કે જ્યારે આપણે એને ઊભું રાખશું, હવે પોતાના શરીરનો વજન એ ખમી નથી શકતું તો એને પગ દુખશે, એટલે પગ ઊંચા લેશે અને પગ બરાબર રીતે મૂકશે નહીં. તો આપણે પાછા શંકાના નજરથી જોશું કે ભાઈ આપણે બાળકને ઊભું રાખીએ છીએ, પગ એ ઉંચકી લે છે તો એને પગમાં કંઈ વાંધો તો નથી ને, અને જો એ બાળક રડે છે તો આપણને એવું થાય છે કે એને પગમાં તકલીફ છે એટલે રડે છે, એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. પરંતુ એ ટાઈમે બાળકને વજન ખમવાની કોઈ કેપેસિટી હોતી નથી, એટલે બાળક વજન ખમી શકતું નથી, એટલા માટે પગ ઉંચકી લે છે, ન કે એને કોઈ તકલીફ છે એટલા માટે ઉંચકે છે. એટલે મારા દરેક દર્દીને નમ્ર વિનંતી છે કે 10 મહિના પહેલાં કોઈ પણ બાળકને પોતાના વજન ઉપર ઊભું રાખવું જોઈએ નહીં. અને જો ઘડી આપણે ઊભું રાખવું જ હોય તો એને આપણા હાથ ઉપર એનો સંપૂર્ણ વજન હોવો જોઈએ અને ખાલી પગની પેની અથવા પોંચો જ જમીન સાથે ટચ થવો જોઈએ, જેથી કરીને બાળકને કોઈ પણ વજન ના લાગે અને બાળકને દુખાવો ના થાય. અને જો આપણે આવું નહીં કરીએ અને આપણે બાળકને પોતાના વજન ઉપર ઊભું રાખશું તો ઘણીવાર એવું પણ બને કે બાળકને મસલ ક્રેમ્પ આવે, મસલ ચોંટાઈ જાય, અથવા તો બાળક સતત રડ્યા રાખે દુખાવાના હિસાબે. તો પછી આપણે આ તકલીફ બધી બાળક સાથે કરતા હોઈએ છીએ જાણતા અજાણતા. ઈશ્વરે દરેક જીવને અલગ અલગ શક્તિ આપેલી હોય છે ઊભું થવા માટે, ચાલવા માટે અમુક સમય નિશ્ચિત કરેલો હોય છે. એ સમય પહેલાં કોઈ વસ્તુ થવાની નથી. જેમ કે આપણે ગાય, ભેંસ, બકરી એના બચ્ચા જોઈએ છીએ તો એ ડિલિવરી પછી તરત જ કલાક કે અડધી કલાકની અંદર જ ઊભું થવા મળે છે અને ચાલવા મળે છે. તો કુદરતે એનું શરીર એ રીતના બનાવેલું છે. જ્યારે આપણા માનવ શરીરમાં કુદરતે અમુક સમય આપેલો છે કે ભાઈ 3 મહિને બાળક માથું સીધું રાખતા શીખે, 6 મહિને બેસતા શીખે, વર્ષે ઊભું રહેતા શીખે, પછી ચાલતા શીખે. જો એ નિશ્ચિત સમય દરમિયાન જો એ વસ્તુ ના બને તો આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. અને પગ કેમ ત્રાસા હોય છે બાળકને? જ્યારે બાળક જન્મ લે છે ત્યારે જ્યાં સુધી બાળક ચાલતા નથી શીખતું, ઊભું રહેતા નથી શીખતું, દોડતા નથી શીખતું, ત્યાં સુધી બોવિંગ લેગ એટલે કે કમાન આકારે બાળકના પગ વળેલા હોય છે. જેમ જેમ બાળક ચાલતા શીખે છે તેમ તેમ 1.5-2 વર્ષમાં બાળકના પગ એ સીધા થતા હોય છે. ચાલતા શીખે, દોડતા શીખે 2 વર્ષ, 2.5 વર્ષ પછી પણ જો બાળકના પગ ત્રાસા હોય તો તમારે તમારા ડૉક્ટરની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો દરેક મિત્રો સાથે આ માહિતી શેર કરો.